એટલે મારું પ્લાસ્ટર કરવાનું રહી ગયું અને મજૂર તો મારા બધો નાહી ગયો છે. હવે બીજો મજૂર લાવવો પડશે. અને પ્લાસ્ટર કરવાનું તો હતું તો મારો બધો મજૂર નાહી ગયો છે એટલે મારે બીજો મજૂર લેવા જવું પડશે. તમે જલ્દી જો, બીજો મજૂર લઈને આવો છો. હાલ હું બીજો મજૂર લઈને આવું છું, પછી કામ તમારું પૂરું કરી દઉં. બધું ફટાફટ સાફ કરી દેજો. એ તું આ ભર દે લે. એ બધું ભરી નાખ. મારા બેટા આ બાજુ તો મજૂર રોડ પર દેખાતા નહીં. આ બાજુ જો કોઈ દેખાતું નથી. અને પેલા બે મજૂર બે ઊભા રહ્યા પાવડો ને બાવડો લઈ એના જોડે જવું પડશે. એટલે ભાઈ મારા જગ્યા પ્લાસ્ટર કરવાનું છે, તમારે માલ પલાળવાનું છે. શું મજૂરી લેશો કયો? એક જ જણની જરૂર છે. સારું કાકા, માલ પલાળીએ ને 300 રૂપિયા થશે. હા તો તમે આવજો ફટાફટ, હું જઉં છું. હાર્દન તું બે અને આટલું બધું પતાવી દેજે. હું પેલું માલ પલાળવાનું કીધું ને એ પલાળીને આવું. જો ભાઈ આ રેતી અને આ સિમેન્ટ આ બે પડ્યું છે બરાબર. પલાળી વાળાને ફટાફટ લઈને આવ્યો તો આગળ હું પ્લાસ્ટર કરવા જાઉં. એ માલ લઈને આવજે ફટાફટ, બોલો લેલું મેલું બધું લઈને આવ. જો આવ્યો માલ બની ગયો. લે ભાઈ આ છેણી અને થોડી વાર કોતરી નાખવાનું છે તારા. મને તો માલ પલાળવાના પૈસા તમે કીધા 300 રૂપિયા. આ તોડવાના પૈસા નહીં કીધા. અને આ ભાઈ માલ પલાળવાના તોડવાના પૈસા બધા ભેગા તો હું કહું છું. આ તોડવું તો પડે કે તારા? એ તોડવાનું મારા અંદર નહીં હતું. તમે માલ પલાળવાનું કીધું ને, મેં માલ પલાળ્યો. 300 રૂપિયા લાવવા મારતો મજૂરી. લે ભાઈ તારા 300 રૂપિયા. એક બે ત્રણ. હાલ તાર હું જાઉં. એટલે પૂરા વાળો 500 લઈ ગયો, આ પલાળ વાળો 300 રૂપિયા લઈ ગયો. એટલે આ મજૂરી 200 રૂપિયા મારા બધી મજૂરી કરવી પડશે. મારા બેટા કેવો માણસો મળે છે, કારીગરો એવા મળે છે, મજૂરો એવા મળે છે. હવે શું કરવાનું? મારા 1000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો તો 800 રૂપિયા તો મજૂરી બી જતી રહી. 200 રૂપિયા મારા આખો દાડો બચવું પડશે.